માતાજીને શ્રીખંડ ને શ્રીખંડ મંગાવ્યો મીઠામાં અને આપણે જો પંખો શરૂ કરી દીધો. શું છે કોનું છે શું છે આમ તો દર વખતે કાંક ને કાંક હોય જ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આપણે જે નાસ્તો કરવાનો બાકી નથી, બધું કામ કરીને નવરા થયા, નાહી ધોઈ લીધું, પૂજા થઈ ગઈ, આપણે નાસ્તો કરવા જઈએ આપણે બોલાવે છે નાસ્તો કરવા. ચાવલી બે ગઈ અમારા જો જમાઈ બે ગયા. જય સિયારામ. હવે યાદ રહી ગયું અમને હોતો. કરી લીધો ને. હા હું નાસ્તો કરી જાઓ હવે શાક સુધારવા બેસી ગયા. હવે બપોર થાળ ધરી દીધા, ભગવાન હવે જમી લે હે. માતાજીને શ્રીખંડ ને શ્રીખંડ મંગાવ્યો મીઠામાં અને આપણે જો પંખો શરૂ કરી દીધો એટલે હવા આવે ને થોડીક ભગવાનને. હવે ભગવાને આપણે જમવા દઈએ, હવે નીચે આપણે જમી લઈએ, પછી આપણે લઈ જાઓ થાળ જમી લઈએ એટલે હાલે તો આપણે હવે જમવા ટાણે આપણે મળીએ. હાલ નીચે એ આ બિલાડી બચ્ચા જોવે. હા કરી ખોલ ને. જો ગાઈસ આપણે બિલાડી બચ્ચા આગળ જઈએ. હાલ એને ખોલી હવે બહુ સ્પીડમાં ખોલે, બહુ સ્પીડમાં ખોલે એવું નથી લાગતું. હવે ખોલ ને હવે. જો કેટલી સ્પીડમાં દરવાજો ખોલે ગાઈસ. ખોલીએ તો ખરી થઈ ગયા રૂમ ખાલી. મમ્મી ઉઠી જે મને બહુ ઓળખી જાય. એની મમ્મી આગળ જાય છે, બહુ ઓળખી જાય છે. જો અને આમ કરો તો બે જાય, અને આમ કરો તો બે જાય. કેટલા મોટા થઈ ગયા. એક હાથ આપણે તેડી લીધા. ઓહો જમવાની મમ્મી આવશે અંદર ઉઠાડી દે. બે છે. એક બોલ એટલે બીજું બોલ. ઓહ જો ટ્રાય કર્યું છે ને તો જોરથી પાછું. આય ભાઈ આવતું બે જાય બે જાય બે જાય બે જા. પાણી પીવું છે પીતા ન આવે પણ પીવું હોય. ચાલો તો આપણે જમવા ટાણે મળીએ અને રહેવા દઈએ. શું છે તારે શું સેમ કે એક ટાઈમ ને ઉઠાડી દીધા ને આમ જો એ રમણ એમ કે બર્ગર ખાતી દઈને પાણી પી લે. પાણી પીવું હોય નાકમાં વહી જાય. મોઢું સાફ કરી દે. લાઈ તો જો 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 આખું મોઢું પાણીમાં બોળી દીધું. ઊભી રે અહીંયા ઊભો રે. એ બાપા તોય જાવું હોય જો તોય જાવું હોય કા પાણી અલા પગ પાણીમાં નાખ દે. હાથ પાણીમાં નાખ દે કાં તો હાથ નાઈ દે. નહીં આજો અહીંયા એ જોઈશ તું સાફ કરે છે. હાલો આપણે ચા પીવી. બધા એ ટોસ નથી ખાવો. ના લઈ આવું બીજું. હા ટોસ ને ચા પીને હવે જાવું. બજારમાં જો શું કરાવે
આ બધા તૈયાર થઈને બેઠા હતા અને અમે ચા પડી આ તો ટી શર્ટ જ રાખ્યું ખાલી છે પેન્ટ પહેર્યું મેં તો પૂરા બની લીધા આ જો એ પૂછે તમે ક્યાં જાઓ છો હાલો તારે આપણે ચા પી બજારમાં લચ્છી પીવું લચ્છી હા લચ્છી પીવું બધા ચા પી લે જોશ ને ખાવા લચ્છી પી લે તો ચાઈ નો પી લચ્છી ચા હાલો હવે આપણે બજાર હા હાલો હવે આપણે બજારમાં જઈશું હા ખરીદી કરવા અમે તૈયાર તો અમારા મહિના બેનને છે ને ધીમે 11 આવે છે કે નહીં એટલે એને ગમે ને એવો ડ્રેસ અપાવવાનો છે કા હા એટલે ગમે ને એવી તમને દેખાડશું અમે કે કેવા કલર ગમ્યો એમ ચાલો ચાલો ગાઈસ અમે બજારમાં પહોંચી ગયા હા એ સોડા પીવાય છે તો મમ્મી લોકોને હાઈલા નતા તો સોડા પીવા ઉભા રહી ગયા પહોંચ્યા ભેગા હા હજી તો રિક્ષામાંથી ઉતરા તાતે સોડા પીવા તાર કઈ પીવા તારે કઈ પીવી મારે હાજી જો ગાઈસ તમે લેંઘા લઈ લીધા મેં ગળદી જો ફૂલ બજાર કયા લીધા છે ના વિડિયો દુકાને ગયા પણ વિડિયો શરૂ કરતા ભૂલી ગયા અને કયા લીધા રવિવાર બતાવશે રવિવાર છે ને એટલે ગળદી જો પાછળ જોતા જોતા હું જોશ બધું હોય ને બીજું હું જોવાનું કા બજારમાં એટલા બધા ડ્રેસમાંથી કયો ગઈ સિલેક્ટ કરે છે જે સિલેક્ટ કરે છે હા હાલો સિલેક્ટ થઈ જાય પછી બતાવશું અમારા ભાઈ છે ને અમે આની દર વખત ડ્રેસની ખરીદી અમારા અહીંથી જ હોય બરોબર બીજો લાવ હાલો એ આપણો કલર એ નીચેનો કલર સારા કલર કાઢો હા ભાઈ એકદમ ઓલા કલર નહીં કાઢે તમને ખબર ને મેં લેવા હા આવી ચોઈસ છે તમારી આઈડિયા છે કોટનનો નહીં તો કોટનમાં 2 આઈટમ આવી છે મસ્ત ભાવનગર વાળાઓને જેને ખરીદી કરવી હોય ને એ અહીંયા લઈ આવજો અમને તમને જીતમાં. બહાર બતાવી દેવું બરોબર અમારા જૂના છે કા અહીંથી ડ્રેસ લેવાના અને 1 નંબર ડ્રેસ તમને કાંઈ ન કેવું પડે પહેરી પહેરીને થાકો પણ ફાટે નહીં જો અમે અહીંથી જ લઈ જઈએ રાખો ને કોટનમાં મસ્ત લાગશે જોરદાર પીસ કોટનમાં આજે એક બીજી આઈટમ આવી છે ફોર કાફીઓ બતાવો ઓલો ક્રીમ લાવતો આ જો 1 નંબર પીસ હા જેટલા બી ડ્રેસ આઈટમ આપને બેને પ્યોર મલ હા તો કેમ છે પીસ 46 44 એમ છે એને છે ને દિવાળી પર ખરીદી કરવા અહીંયા લાવજો લખનવી દર વખતે અહીંયા જ આવી શકે દર વખતે અહીંયા જ આવે બધી ફેન્સી સોબર તમને જે ગમે ઈ. કાઢતા જ જાઓ 10 12 15 હા અમારે તો તમને ભીમ 11 ની ગીફ્ટ દેવાની છે બરોબર ને એટલે તમને જે ગમે ની તમે તાર લઈ મારા નણંદ છે રાજકોટ ચા પીશે સોડા પીશે આ રાખો બે સોડા પીવાની જ હોય ને બેટા સોડા લેતો જા તો પાંચ ઠંડી ઠંડી લીંબુ સોડા પીશે લીંબુ સોડા ચા લીંબુ સોડા લેતો આવ પાંચ આ રાખો ઓલો મહેંદી આપી જો મારો ડ્રેસ સિલેક્ટ કરતા હતા ને આ ભાઈ સોડા મંગાવ્યા તો વન પીસ વન બીજો આમ તો દર વખતે કાંક ને કાંક હોય જ એ ભાઈ દર વખતે અમારે તો કાંઈક ને કાંઈક મંગાવે અમારી મોટી શોપિંગ કરી દીધી આપણે આ દેખાડે જ ના દેખાડે એક એક કરીને બધી એને બહાર જો તમારે બધાને ખરીદી કરવી હોય તો અહીંથી જીતમાંથી લેવા આવજો માં કેટલી ગળદી છે તો રિટર્નમાં ખાસ નથી. જો ગાઈસ હવે અમે ઘરે આવી ગયા
શું કરે ગોલુ ગોલુ આવો આવો તમે ક્યારે આવ્યા પેલા પાણી દે લાઈટ કર ઓય દૂધ પીવું છે તે પાણી પીધું એમ કે દૂધ આપને હાલ પેલા દૂધ આપી દઈ હવે તણે હું એક એક થેલી ઓપન કરશો સાચી હારા હતા પહેરવા આ ડ્રેસ લીધો દેખાડ લેંગા પેલા પછી આ 300 રૂપિયાના લેંગા હા આ સૂટ નતો પહેર્યો આ છે ને ઈ મારો છે તમારે હાટું લીધો હોય હાચું બોલવાનું લે. આ મેં મારી હાટું લીધો છે એ કેવો છે કલર કેજો ને મને સારો લાગે કે નહીં મારી ઉપર એ આ મારી નણંદ છે. કેવો કલર છે કોમેન્ટમાં એનો તો મસ્ત છે અને આ એનો છે જો અમની પાસે ડ્રેસ બધા આવા જોઈએ મસ્ત છે બેની હાટું બે લીધા અહીંથી આવી બાઈ આનું કાપડ પણ બહુ સારું આવે તમે આમ પહેરી પહેરીને આમ કરો ને થાકો ને તો ઈ મજા જ આવે ને પહેરવાની મજા આ કાપડ છે તમને અંદરથી ખૂટે નહીં ઓલું આને આવડા પણ ખાઈ ગયું ખૂટતું હતું કા અને આ રેશમ જેવું જ આમ જો આ પહેરી પહેરીને આમ મજા જ આવે રાખશે આજે જોયું હા બસ આટલું કે લીધું આટલું જ લેવા ગયા હતા ખરીદી અમે નથી લીધી બીજી ખરીદી કરશું ને પાસે જાવ લેવા જ્યારથી આમ ડ્રેસ પહેરવાનું શરૂ કર્યું ને ત્યારથી આ ના જ લઈશ હા ત્યાંથી જ મારા રીતે પણ એનું કામ કારણ કે હવે પહેલે ડ્રેસ પહેરતા નહોતા હવેથી શરૂઆત કરી તમને આમાં નાખ્યું છે જે ભાવનગરમાં રહેતા હોય ને ઈ બજારમાં જીભનું નાખું બોર્ડ બોર્ડ દુકાનનું બધું નાખ્યું છે સરનામું હા કઈ શેરીમાં છે પિછલા મેલડીમાનું મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે જીભ છે તમે આમ ગમે એટલી વાર પહેરો ને કાંઈ નહીં થાય અને પહેરવાની તો એટલી મજા આવશે ને આની આમ વાત તો પૂછો વાત ન પૂછો મને તો જ્ઞાન જ ગમે છે હું તો જ્ઞાન જ પહેરું અને આમ ડિઝાઇન ને હળવા છે એટલે આનાથી હેવી જોતા હોય તો છે ત્યાં તમારે જેવા જોતા હું હોય બનાવવાનું છે જમવાનું? આજે પાઉંભાજી બનાવશું આજે શાક નાખી ખીચડી તો લેવા જવાનું છે બધું તમારે વટાણાની તો છે રીંગણા છે બસ બટેકા છે દૂધી છે મસ્ત કરે હાલો જો અમે બધા જમીન બેઠા છે એમ તો વોકિંગ કરી આવ્યા કા વોકિંગ કરીને આવ્યા પણ જમવાનું ન દેખાડ્યું કારણ કે મારી છોકરીનું ફ્રેન્ડ આવી એ તે બપોરે અમને ટાઈમ નતો રહ્યો હોતે બપોરે કામ આવી ગયું હતું બપોરે આપણે બજારમાં જવું હતું ને એટલે જલ્દી નીકળવામાં રહી ગયું હતું અમારે એટલે અત્યારે જય સિયારામ એટલે હવે જો અહીં બેઠા છે નિરાતે હવે થોડીક વાર જો ગાઈસ અમે આ વચલા રૂમમાં આવીને બેઠા હતા કારણ કે ઓલા રૂમમાં તો ફાઈની બધા સૂતા છે એટલે વિડીયો કોલનો એડિટિંગ કરવાનો હતો આજનો
કાલનો બોલે છે પણ ને બધું આજનો વિડીયો કરવાનો હતો એડિટિંગ, એટલે પછી કરવા અહીંયા વહી આવ્યા, કારણ કે ત્યાં તો થાય નહીં. તો જો તમને આજનો આખો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.